જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે સવારમાં વહેલા જઈ જશે અને જો સવારનો નજારો કંઈક આવો છે અને સુરેશ દાદા મસ્ત ઉગીને ચડી જશે. જો આ બધી ઝાડવા મસ્ત ખીલી જશે અને જો દીકો આપણે યારે આવ્યો છે મમ્મી પાસે. તો હાલો દીકો, બધાને જય માતાજી કહી દે. કેમ છો બધા? મજામાં. હવે તો મારી ઘોડે દીકુ ને બોલતા આવડી જશે. મજામાં જશો. આજ તો મેં ગરવો બહુ આવ્યો છે. જો બધા છોડવામાં આપણે મોતીના દાણા જેવા આપણે પાણી ભરાઈ ગયું છે. ઝાકળ મસ્ત દૂર સુધી કઈ દેખાતું નથી. આમ જો હરગવાને કેટલી બધી શીંગો આવી ગઈ છે. ડાળીએ શીંગો જોવો, બધે હેઠે ને બધી ડાળે છે શીંગો આવી ગઈ છે. અને કોક તો હાવ નાની છે. લટર શીંગો આવી ગઈ છે. પછી લટર પૈસા આવશે. આજે અમારે શું કામ કરવાનું છે તમને કહું. તો આજે આપણે જીરું વધી ગયું ને એમાં આપણે છે ને હારવાર થોડું ખડ પણ ઉજ્યું છે. તો એ આપણે નીંદવાનું છે. તો ચાલો જાય નીંદવા. દાંતડી પણ આપણે હારવાર લેતા આવ્યા હતા. મમ્મી દાંતડી ઈંધોળ ખાઈ ગઈ છે. દાંતડીનો હાથો જો થોડોક તૂટી ગયો છે. હા જો હે લાકડા મમ્મી લાકડાનું છે ને એટલે ખાઈ ગઈ, નકર લબરનું હોય તો કાંઈ ન થાય નહીં મમ્મી. દાંતડીને લાકડાનું હોય ને એટલે ઈંધોળ ખાઈ જાય. વાડીમાં ઈંધોળ નામનું એક જીવજંતુ હોય ને એ ખાઈ જાય. હા, એક જગ્યાએ દાંતડી પડી રહી હોય એટલે જવું આમ ઈંધોળ ખાઈ ગઈ છે. અને અંદરથી ખોખલી કરી નાખી છે. જો આ મૂળા તો જોવો, જો ફાલ આવી ગયા. ફાલ નહીં મમ્મી, શું કહેવાય? મૂળાને ફૂલડા ઉખડી જશે. નાખી દીધો, કપાઈ તો મૂળા બહુ થઈ ગયા છે. અમારી વાડીએથી મૂળા લઈ જાય છે. મેં તમને પહેલાં કીધું હતું અવતારી જો મૂળા લેવા. તો ભૂમિ દીદીને જો નીંદવા વહી જશે અને આપણે પણ એની હરવા જવાનું છે. આપણે થોડાક વ્લોગ ઉતારવામાં પાછળ રહી જતા એટલે તો ધીમે આપણે હેલા જવી છીએ. થોડું પાળે આવે એ ખેંચતા જવી. આડિયામાં બહુ ખડ નથી ને એટલે ઓલા આડિયામાં બહુ ખડ છે એટલે એમાં લઈ લેવું છે. પહેલાં આપણે કાલે જ નીંદવાયા હતા પણ આપણે કાલ તો વિડીયો ઉતારી લીધો હતો અને હું ને બા તો મોડા આવ્યા હતા. આજ તો આપણે વહેલા જાગી ગયા હતા અને આવી ગયા આપણે નીંદવા જવા. મચ્છી ઉડે છે મમ્મી. હવે દવા સાટવી જોશે. ઈમાનસી નકરી જ મચ્છી આવી ગઈ. અને જો ઝાકળ આવ્યો ને એટલે આવો કાંઈક મોતીડા ઘોડે ભરાઈ જશે. ધરોડીમાં ખેલી નાખો. જીરામાં દવા પણ છાંટવાની છે અને આપણે ભણવા વહી જવી ને એટલે આપણને કાંઈ ખબર તો નહીં હોય કે ક્યારે મમ્મી દવા છાંટશે. આપણે તો નિશાળે વહી જવું પણ મમ્મી દવા છાંટવા વહી જશે. ત્યાં સુધી બધા નીંદશું. નિશાળે જવાનો ટાઈમ થાય કાલગી એટલે મમ્મીને ઝાકળ ઓડી જાય એટલે દવા છાંટવા પણ જાવી. અને આપણે નહીં, મમ્મી દવા છાંટવા પણ જાય અને આપણે વહી જઈએ નિશાળે. તો ચાલો બધા જઈએ નીંદવા. કાલ 4 શાહ મમ્મીને નીંદાતા, 5 શાહ નહીં 6 શાહ વધ્યું છે ને એ આપણે પાડ દેતું જવાનું છે. દીકુ જીરા માથે પગ ન દેતો ભાંગી જાય જીરું. શું કેમ? મમ્મી ને ખાવું. અત્યારમાં ભઈલો જો જામફળ તોડીને વી આવ્યો. જામફળ તો હાવ હેઠે જ છે ને એટલે ભઈલો પણ તોડી શકે એટલા નીચે છે. 2-3 ડાળખી એટલી નીચે છે ને એટલે તોડીને ઝડપથી નીંદવા માંડવું છે એટલે આ ડીઓ આપણે પૂરો થઈ જાય અને પછી આપણે નીંદવું નહીં છે નીરેમાં. ઈમાનસી જામફળ તો નીચે મૂકી દે. ભૂલાઈ ગયું. એક બટકું ભરી લો. અત્યારમાં જામફળ ખાવાની બહુ ના મજા આવે. સાપી દો હોય ને એટલે આપણે ટોમી જો વાડીએ રાયડું નાખવા માંડ્યો છે અને બા કેમ કે અમે બધા પડામાં વી આવ્યા છે ને એટલે ટોમી એકલો વાડીએ રહી ગયો એટલે રાયડું નાખે છે. બધા વાડીએ હોય ને તો કાંઈ રાયડું ન નાખે.
કેમ કે હવે તો હેવાયો થઈ ગયો એટલે એકલો પડી ગયો ને એટલે રાડ્યું નાખવા માંડે. આપણે ભાઈ જેવો છે, એકલો પડી જાય એટલે રોતો જ હોય. આપણે નિશાળે જવું હોય ને તો ટોમી ને ભઈલો હવે તો બે થાય, બે હારે થાય. ટોમી ભસે અને ભઈલો રોવે. આપણે છે ને મમ્મી ટોમીને છોડે ને આપણે 10 વાગે તો ટોમી છૂટો જ હોય, કેમ કે છે ને કૂતરા બુતરા 10 વાગે ન આવે અને વહી જાવ હોય એટલે છે ને ગાડીમાં દોડે. આપણે ગાડી લઈને જાવી કા અને ભઈલો તો આપણે હોય જ તે, અને તો મમ્મી તેટલે પણ ટોમીને હારો લેવું પડે. અમે ટોમીને ભઈલા ઘરે જ રાખવી છીએ એટલે એ અમારો બહુ હેવાયો થઈ ગયો એટલે એને હારે આવવું હોય. ભઈલો તો રોઈને હારે થાય અને ટોમી ભસીને હારે થાય. આવા ભઈલાને લઈ જાવી તો ટોમી રોવે અને ટોમીને લઈ જાવી તો ભઈલો રોવે. કોને લઈ જાવ એટલે બે રે વાડીએ ને વાડીએ. ટોમી નતો ત્યારે ભઈલો ક્યારેક ક્યારેક આવે આપણી હારે. ચાલો હવે વાતો હવે નથી કરવી. ભૂમિ દીદી જો આગળ થઈ ગઈ. હવે મારે હું પણ નીંદવા માંડું. તમે મને વાતો કરાવવા માને હું પાછળ રહી જાઉં છું. જો કેટલી પાછળ રહી ગઈ. આપણે પાછા વીએવા છે, 2 કેરા લઈ લીધા છે અને બાની રહી ગયા છે વાહે. અને આપણે વીએવા છે આગળ. ઘડીક નીંદું ને તો આપણને થોડી ગરમી હતી થવા માંડી. અક્ષતાની જો રમવામાં કેવી મજા આવે છે. અને અમારે તો નીંદવાનું પાછો પહેલો બાપા થોડી ટાઈટ આવે છે. એ તો બધા જે નાના છે ને એટલે જો ધોરિયામાં રેલ ગાડી કરીને રમે છે અને આપણે તો મોટા છે એટલે નીંદવાનું. તો ચાલો પાછા આવી જાય ઉછળ મારતા એવી. ભૂલી દીદી કેમ પાછળ રહી ગયા? ધરો અમારે આવતી. અને જો આપણે હવે સિંહ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે થોડોક આટલો સાહ લઈ લીધો. એમાં બહુ સિંહ નતા આવતા અને અહીંયા તો થોડા સિંહ આવવા માંડ્યા છે. અને સિંહ જો આપણે ઠેઠ મૂળિયેથી ન નીકળી શકે, કપાઈ જ જાય વસાળેથી. જુઓ આવી રીતે હાવ મૂળિયામાંથી બહાર તો ન જ નીકળે. એની ધરોડી ગાંઠું હોય ને એમાં ફૂટા જ રાખે આવા. હવે આપણે તો એક જ સાં ઉતરવો છે અને પછી તો આપણે નિહાળે જવાનો થઈ જાય ટાઈમ એટલે કાંઈ આપણે બીજો સાં નથી ઉતરવાનો. આ સાંજમાં અમારે સિંહ બહુ આવ્યા ને એટલે બા ને ભૂમિ દીદી આગળ થઈ ગયા અને પાછળ રહી ગયા. અને કપા જો બહુ જ ઉજ્યા છે. આપણે ટ્રેક્ટર કરીને કપા પાડ્યો હતો ને એટલે બહુ ઉજ્યા છે. ડાબકા ખીરા હોય, જો આવા ડાબકા ખીરા હોય ને એટલે આપણે કપા ઉજ્યો છે બહુ. આખા ડાબકા જ ઉજી ગયા છે. એટલે ને પણ આપણે આની ઘડી ખેંચતા જવી છે વાર. જીરું નીંદાઈ જશે ને એટલે મસ્ત જીરું થઈ જાય છે. દાંતડી ફરે ને ગમે એમાં એટલે મસ્ત મોલાદ થાય. નીંદવાથી બધી મોલાદ સારી થઈ જાય. આ જો જે આપણા ખડ હોય ને એને આમ નીંદવીને આમ એટલે આને થોડી દાંતડી અડે ને એટલે વિકાસ મસ્તીનો થાય. એના લીધેથી મોલાદ થઈ જાય હારી. અને આ 3 અને આ 4 અને આ 5 અને આ 1 6. હવે 6 કેરા વિધા છે ને અડિયાના 6 કેરા વિધા છે. જે આપણે કાલે લઈ લેવાના છે આ 6 કેરા. અને 12 કેરા હતા, આપણે 6 કેરા નીંદી નાખ્યા અને 6 કેરા રહ્યા બાકી હવે. અને 8 કેરા આપણે કાલે નીંદ્યા એટલે અડિયો થઈ ગયો પૂરો. હવે સાંજે કોરા મમ્મીને 6 સાં તો નીંદી વાળશે આપણે આવશું કા એટલે વસલો એક આડ્યો પૂરો. અને આ બાજુનો બાકી રહ્યો અને ઓલી બાજુનો બાકી રહ્યો. પછી આપણે નીંદા જઈશું આખી વાડીમાં. તો પછી તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમે બધાએ જીરું વાવ્યું હોય તો મંડો નીંદવા. બાય બાય.